તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો દોસ્તો, સૌથી પહેલા તમે બાજુમાં એ સ્ક્રીનશોટ જોઈ શકતા છો કે મેં છે કે મારા મોબાઈલમાં કે રિચાર્જ કર્યું છે. તમે જોઈ શકો છો કે તમારે પણ આ રીતે છે કે તમારા મોબાઈલમાં કે રિચાર્જ કરવું છે. ઠીક છે, તો માની લો કે તમારે 1 મંથનું રિચાર્જ કરવું છે, અથવા તો 2 મહિનાનું રિચાર્જ કરવું છે, અથવા તો 3 મહિનાનું રિચાર્જ કરવું છે, અથવા તો કે તમારે જે પણ મહિનાનું રિચાર્જ કરવું હોય તો તમે કરી શકો. ઠીક છે, પરંતુ તમને એ જ નથી ખબર પડતી કે રિચાર્જ કઈ રીતે કરવું. ઠીક છે, તો દોસ્તો આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોઈ લો. તો આવડોમાં આપણે એ જ શીખવાના છે કે તમારે પણ કે તમારા મોબાઈલનું રિચાર્જ કરવું હોય તો તમે કરી શકો છો. ઠીક છે, તો દોસ્તો આવડોને છેલ્લે સુધી જોવો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવનારા હેલ્પફુલ હોય તેમને ગુજરાતીમાં આ ચેનલ પર જરૂરથી મળતા રહેશે. ઠીક છે, તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જઈશ, ત્યાં જઈને તમને બધું આસાન તરીકેથી કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કે તમારા મોબાઈલનું રિચાર્જ કરવું હોય તો તમે કરી શકો છો. ઠીક છે, અને એ પણ આસાન તરીકેથી એ બધી પ્રોસેસ છે ને કે આપણે આગળ શીખવાના છે. ઠીક છે, તો ચાલો હું તમને છે ને એ મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાશું, ત્યાં જઈને તમને બધું શીખવાડું. ઠીક છે, તો ચાલો વિડીયોને શરૂ કરીએ. દોસ્તો, હું આવી છું મોબાઈલની સ્ક્રીનમાં. હું તમને છે ને કે મોબાઈલથી નથી શીખવાડું છું કે તમારે મોબાઈલનું રિચાર્જ છે ઓનલાઈન કરવું હોય તો તમે કરી શકો છો. ઠીક છે, તો કેવી રીતે કરવાનું છે ને એ આપણે પ્રોસેસ શીખવાના છે. ઠીક છે, તો વિડીયો છે ને કે સ્કીપ કર્યા વગર ધ્યાનપૂર્વક જોજો. ઠીક છે, તો સિમ્પલી છે ને કે આપણા 3 એપ્લિકેશન હોય છે, ત્રણેયમાંથી તમે છે ને કે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો. તો તમે જોઈ શકો છો ફોનપે છે, અથવા તો પેટીએમ છે, અથવા તો ગૂગલ પે છે. તમે આ 3 એપ્લિકેશનમાંથી કોઈ પણ એપ્લિકેશનને ઓપન કરીને તમે આમાંથી છે ને કે રિચાર્જ કરી શકો છો. ઠીક છે, તો હું સિમ્પલી છે ને કે તમને કહીશ તો ગૂગલ પેમાં આપણે છે ને ગૂગલ પેમાંથી કે રિચાર્જ કરતા શીખવી. ઠીક છે, તો તમારે સિમ્પલી કે ગૂગલ પેને ઓપન કરી લેવાનું છે. ઠીક છે, હવે હું છે ને ક્યાંય ગૂગલ પેને ઓપન કરી લઉં છું. આમાંથી ને છે ને હું તમને પહેલાં શીખવાડું કે કઈ રીતનું રિચાર્જ થાય છે. તો દોસ્તો, જોશો તમે કે જેવું તમે છે ને કે ગૂગલ પેને ઓપન કરો છો એટલે તમારી સામે કે સિમ્પલી આ રીતનું આખું ઇન્ટરફેસ આવી જાય છે. તમે જોઈ શકો છો કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવશે, અને પછી તમને અહીંયા ઓપ્શન દેખાતા છે ઉપર જોઈ શકતા છે કે 8 કંઈક ઓપ્શન દેખાય છે. ઠીક છે, તમે જોઈ શકો છો કે સ્કેન એની QR કોડ, પછી જો તો પે કોન્ટેક્ટ કરીને, પછી જો તો પે ફોન નંબર કરીને, પછી જો તો બેંક ટ્રાન્સફર કરીને, પછી જો તો યુપીઆઈ ફોન નંબર, એવું બધું છે. ઠીક છે, પછી સેલ ટ્રાન્સફર છે, પે બિલ છે, અને પછી જો તો તમને એક ઓપ્શન દેખાતો હોય છે કે અહીંયા કણે કે મોબાઈલ રિચાર્જ કરીને. તમે જોઈ શકો છો આવડું આ. ઠીક છે, તો આમાંથી હવે આપણે શીખવાના છે કે કઈ રીતનું રિચાર્જ થાય છે. ઠીક છે, તો આપણે સિમ્પલી કે મોબાઈલ રિચાર્જનું જે ઓપ્શન છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવો તમે એની ઉપર ક્લિક કરો છો તમારા સામે છે ને ક્યાંય મોબાઈલ નંબર નાખવાનો આવશે. ઠીક છે, તો તમારો જે પણ મોબાઈલ નંબર હોય તે મેં અહીં દાખલ કરી લીધો. ઠીક છે, તો અહીં મારો મોબાઈલ નંબર હું નાખી દઉં છું. તો દોસ્તો, જેવો તમે છે ને કે તમારો મોબાઈલ નંબર નાખો છો, તમારી સામે છે ને કે આખી ડિટેલ આવી જાય છે. તમે જોઈ શકો છો કે કેટલા મંથની વેલિડિટી છે એ તમે જોઈ શકતા છો. છે ને એ તમારી સામે આવી જાય છે આખું, કે તમારે કેટલા મંથનું રિચાર્જ કરવું છે, ને કેટલા રૂપિયામાં કરવું છે, અને કેટલા જીબી તમને છે ને કે નેટ મળશે, બધું તમને જોઈ શકતા છો કે તમને છે ને કે ઓપ્શન જોવા મળતા છે. ઠીક છે, તો તમે પહેલું જોવો તો 2999માં તમને 2.5 GB મળશે, એટલે એક દિવસમાં 2.5 GB, અને વેલિડિટી જોવો તો તમે 365 દિવસની, અને કોલ જોવો તો અનલિમિટેડ કોલ. ઠીક છે, પછી જોવો તો 19 રૂપિયાનું છે એ તમે જોવો તો 1.5 GB, આના વિશે જોવો તો 299 રૂપિયાનું રિચાર્જ, એમાં જોવો તો 28 દિવસ છે, અને ડેટા તમને મળશે 2 GB. ઠીક છે, પછી જોવો તો 750 રૂપિયા 2 GB નેટ આવશે, અને વેલિડિટી છે કે 90 દિવસ. ઠીક છે, તો આ રીતે તમે જોશો કે તમને ઘણા બધા પ્લાન જોવા મળશે. ઠીક છે, તો આમાંથી કોઈ પણ પ્લાન તમે ચૂઝ કરી શકો છો. એટલે કે તમારે તમારી રીતે કે 2 મહિનાનું રિચાર્જ કરવું તો એ રીતનું પે કરીને તમે રિચાર્જ કરી શકો છો, અથવા 3 મહિનાનું કરવું તો એ રીતે કરી શકો છો. ઠીક છે, 1 મહિનાનું કરવું તો એ રીતે કરી શકો. ઠીક છે, તો માની લો છે કે મારે છે ને કે આવડો 719 રૂપિયાનું તમે જોઈ શકો છો આ છે ને કે પોપ્યુલર પ્લાન છે. તમે જોશો કે જાજા ભાગના લોકો કે આ તે રિચાર્જ કરે છે, એટલે કે 719 રૂપિયાનું 2 GB 84 દિવસ. ઠીક છે, તો મારે છે ને એની ઉપર ક્લિક કરીને આમાંથી રિચાર્જ કરવું છે. જેવું તમે એની ઉપર ક્લિક કરશો તમારે લખેલું આવી જશે કે રિચાર્જ ફોર, કે તમારું જે પણ નામ હોય એ, અને પછી અહીંયા તમે જોઈ શકતા હશો કે આનું 720 રૂપિયાનું આપણે પે કરવાના, અને 84 દિવસ આપણને મળશે, અને 2 GB નેટ મળશે. ઠીક છે, તો સિમ્પલી અહીં પે ના ઉપર હું ક્લિક કરું છું. જેવું ક્લિક કરીશ એટલે કે અહીંયા તમારો જે યુપીઆઈનો પિન છે એ તમારે દાખલ કરવાનો રહેશે. ઠીક છે, જેવો તમે દાખલ કરો છો એટલે તમારી સામે છે ને કે સિમ્પલી કે તમારું પેમેન્ટ છે એ થઈ જશે, અને તમારું રિચાર્જ છે કે સફળતાપૂર્વક થઈ જશે. ઠીક છે, તો આ કંઈક હતી રીત કે તમારે પણ તમારા મોબાઈલનું રિચાર્જ ઓનલાઈન કરવું હોય તો તમે આ રીતે કરી શકો છો. ઠીક છે, અને એ પણ આસાન તરીકેથી.
તો દોસ્તો જોયું તમે પણ આ રીતે છે ને કે તમારે તમારા મોબાઈલનું રિચાર્જ પૂરું થઈ ગયું છે ને આ રીતે છે ને તમારે રિચાર્જ કરવું તો તમે આ રીતે કરી શકો. ઠીક છે, આપણે બધી પ્રોસેસ છે ને કે આસાન તરીકેથી કે સ્ટેપ બાય સ્ટેપ શીખ્યા. ઠીક છે, તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યું તો આ વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ હોય તેમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહેશે. ઠીક છે, તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય બાય.